નમસ્કાર, હું છું ભગરા લક્ષ્મણ। આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને જણાવવા માંગુ છું, સૌને જાગૃત કરવા માંગુ છું કે લાઇટ બોર્ડવાળા સ્માર્ટ મીટર નાખતા હોય છે, એટલે આપણા ગામડામાં આવતા હોય છે, સ્માર્ટ મીટર નાખીને જતા હોય છે। એટલે હવે એ લાઇટ બોર્ડવાળાથી આપણે જાગૃત રહેવાનું છે। આપણે સ્માર્ટ મીટર નખાવા દેવાના નથી, અને જો સ્માર્ટ મીટર નખાઈ જશે તો સમજી લો કે મહિનાનું બિલ 4-5 હજાર જેટલું આવશે। તો શું એ આપણે ભરી શકીશું? નહીં। અને આ સ્માર્ટ મીટર લગાવવાનો હાઈકોર્ટનો આદેશ નથી કે પછી સુપ્રીમ કોર્ટનો આદેશ પરિપત્ર નથી। આ ફક્ત આપણી જે ઉપર બેઠેલી સરકાર એ જ સ્માર્ટ મીટર નખાવી રહી છે, એટલે આપણે સ્માર્ટ મીટર નાખવા દઈશું નહીં। અને જો સ્માર્ટ મીટર નાખી દીધું તો બિલ ભરવાના આપણને ફાફા પડી જવાના છે। અને ઘણા ખરા જે જગ્યાએ સ્માર્ટ મીટર નાખ્યા છે એટલે લાઇટ બિલ ખૂબ પ્રમાણમાં આવી રહ્યું છે। એ લોકો સ્માર્ટ મીટરથી કંટાળી ગયા છે। એટલે અમે એકવાર લાઇટ બોર્ડ ઓફિસમાં ગયા હતા, જે સ્માર્ટ મીટર નખાયું હતું એમના પીડિત પરિવાર સાથે હું ગયો હતો। એટલે ત્યાં અમે જઈને પૂછ્યું લાઇટ બોર્ડમાં, તો અમારું જ્યારથી સ્માર્ટ મીટર નાખ્યું છે ત્યારથી લાઇટ બિલ વધુ આવે છે, 4-5 હજાર આવે છે મહિનાનું। તો આટલું અમે કેવી રીતે ભરી શકીએ? ત્યાં જઈને અમે એક પ્રેમથી અને શાંતિપૂર્ણ રીતે એમને અમે કીધું હતું। તો એ લાઇટ બોર્ડવાળા અમને શું જવાબ આપ્યો કે તમારું પહેલાંવાળું જે સાદું મીટર હતું એ સાદું મીટર બગડેલું હતું, એટલે એ મીટરની અંદર બિલ ઓછું આવતું હતું। એટલે હવે સ્માર્ટ મીટર નાખ્યું છે એ ઓફિશિયલી છે, એટલે આમાં એ બિલ નહીં કપાયું, એ હવે આ સ્માર્ટ મીટરમાં કપાઈ રહ્યું છે, એવું લોકો કહી રહ્યા છે, લાઇટ બોર્ડના અધિકારીઓ। એટલે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે ત્યાં જ કેમ વધુ બિલ આવે છે? જૂના મીટર હતા એમાં કોઈને કેમ વધારે બિલ નહીં આવતું, અને આ સ્માર્ટ મીટરમાં આટલો ફેર કેવી રીતે, આટલો ભાવ કેવી રીતે આવી શકે, આટલું બિલ કેવી રીતે આવી શકે? મહિનાનું 4-5 હજાર બિલ આવે તો કેવી રીતે લોકો ભરી શકે, કેવી રીતે ગ્રાહક ભરી શકે? તો એટલે અમે ત્યાં ઓફિસમાં જઈને વાત કરી હતી, એટલે એ લોકો કે તમારે બિલ ભરવું જ પડશે। પછી અમે છેલ્લે ના બોલવાના છૂટકે પછી અમે કીધું આટલું બિલ અમે ભરી શકીશું નહીં, અને જો તમારે સ્માર્ટ મીટર લઈ જવા હોય તો લઈ જજો, પણ આટલું બિલ અમે નહીં ભરી શકીએ। મહિને 4-5 હજાર આવે એટલું અમે કેવી રીતે ભરી શકીએ? એટલે લાઇટ બોર્ડના વાળા અધિકારીઓને પણ અમે કહી દીધું તમારે સ્માર્ટ મીટર લઈ જવા હોય તો લઈ જાજે, પણ અમે આ મીટરનું લાઇટ બિલ ભરવાના નથી, તમારાથી જે થાય કરી લેજો।